વેલકમ બેક. તો હેલ્મેટ ફરજિયાતના નિર્ણય પર ભાજપના જ નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉદય કાનગડ બાદ હવે ધારાસભ્ય કુમાર કાનાણીએ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. ફરજિયાત હેલ્મેટના નિર્ણય પર ફરી એક વખત વિચાર કરવાની કુમાર કાનાણીએ સરકારને સલાહ આપી છે. 2 દિવસ પહેલા રાજકોટમાં નિર્ણય લેવાયો, પણ વિરોધ છે તે થયો છે. રાજકોટના ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી છે. હેલ્મેટ ફરજિયાતના નિર્ણયથી લોકોને મુશ્કેલી પડી રહી છે, તકલીફ થાય છે તેવી વાત કુમાર કાનાણીએ કરી. હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે, અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા ગુજરાતની અંદર બધા મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ. લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતેના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે. તો રાજકોટ પછી હવે સુરતમાં પણ ફરજિયાત હેલ્મેટમાંથી મુક્તિની માંગ ઉઠી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઊંધનાવાલાએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઈમેલ દ્વારા આવેદન આપવામાં આવ્યું. દંડના નામે પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ કરાતી હોવાનો પત્રમાં ઉલ્લેખ થયો છે. દંડના નામે થતી લૂંટ અટકાવી લોકોને રાહત અપનાવવાની માંગ કરી છે, જ્યાં સુરતના ધારાસભ્યો કામ ન કરતો હોવાની પણ ફરિયાદ કરી છે. ગુજરાતમાં છે, એક જ રાજ્યની અંદર 2 કાયદા હોતા નથી અને સુરત પાકિસ્તાનમાં નથી, ગુજરાતમાં છે. એમને એવી જાણ હોવી જોઈએ અને તેઓ સુરતમાં રહે છે અને સુરતના રોડ રસ્તા એટલા ખરાબ છે કે 2 વ્હીલર વાહન કે 4 વ્હીલર વાહન 10-20 થી વધારેની સ્પીડ ઉપર નથી જઈ શકતી, જેના લીધે હેલ્મેટની જરૂર જ નથી અને જેના કારણે સુરતની જનતાને શારીરિક ખૂબ નુકસાન થઈ રહ્યું છે. અને સુરત પોલીસ સૌથી વધારે દંડ અને ડર હેલ્મેટના નામે સુરતના લોકો સાથે ઉઘરાવી રહી છે. એ ખૂબ જ અન્યાય છે સુરતના લોકો સાથે. અને સુરતના જ્યારે 16 ધારાસભ્યો હોય, લાખો વોટથી લોકો એમને છૂટાવતા હોય, તે છતાં પણ તેઓ સુરતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે.